ખેડાના માતરની અંદર પણ અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તે અંતર્ગત માતરના દેથલીમાં પણ વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે। અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પાણી ભરાયેલા હોવાને કારણે ગ્રામજનો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે, પરેશાન થઈ રહ્યા છે। શાળામાં પાણી ભરાયેલા હોવાને કારણે શૈક્ષણિક કાર્ય પણ અત્યારે ત્યાં બંધ જોવા મળી રહ્યું છે। કોઈ પણ મદદ ન પહોંચાડી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ પણ તંત્ર પર અત્યારે થઈ રહ્યો છે। પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ત્યાં ઊભી જ નથી કરવામાં આવી અને વરસાદી પાણી હજુ પણ ત્યાં યથાવત જોવા મળી રહ્યા છે। શૈક્ષણિક કાર્ય પણ માતરના દેથલીમાં અત્યારે બંધ છે। વરસાદી પાણી ભરાવાથી આ સ્થિતિ। હાલ તો 10 થી 12 દિવસથી પાણી એવા ભરાઈ ગયા છે કે પહેલા સ્કૂલની અંદર બાળકોને જવા માટેની તકલીફ ઘણી પડે છે સાહેબ। જવું આવવું બાળકને એકલું અહીંયા આગળ કોઈ મૂકવા આવે નહીં, વાલી કોઈ એરું જ્વાજર એને કરડી જાય એની બીક રહે છે, એટલે આ પાણી નિકાલ થતો નથી બિલકુલ। 12 દિવસથી સલિંગ એક ધાર્યું આવું નવું પાણી છે અહીંયા આગળ। અત્યારે સાહેબ આ ગામમાં પાણી ચારે બાજુ ભરેલા છે। નિશાળ લગભગ 10 દિવસથી બંધ છે અને કોઈ અધિકારી કે કોઈ અમારી ધારાસભ્ય કોઈ આવ્યા હતા એ ઉભા બધું છે પણ કોઈ મદદ કરી નહીં કોઈ પણ જાતની, અને કોઈ અધિકારી કોઈ આવ્યું જ નહીં। અત્યારે કેટલા દિવસથી આ દેથલી ગામની આ પરિસ્થિતિ? લગભગ 10 થી 12 દિવસથી આ પરિસ્થિતિ છે। કે કોઈ ગંભીર કોઈ બીમારી હોય તો કોઈ વાહન વ્યવહાર પણ જઈ શકતો નહીં કોઈ ચારે બાજુ। નુકસાન તો સાહેબ ઘણું ગણીએ તો બહુ નુકસાન આવે છે, કારણ કે ચારે બાજુ ચારીઓ કેન્સલ થતી રહી છે। અને પાકને નુકસાન ખરું? પાકને સાહેબ અત્યારે નુકસાન ખરું જ ને, કારણ કે કોઈ પાક રહ્યો નથી, અત્યારે બધું ખોવાઈ ગયા, પાક નથી સાહેબ કોઈ અત્યારે। તંત્ર તમારી વારે આવ્યું કે કોઈ ધારાસભ્ય તમને જોવા આવ્યા? હવે તાર તો સાહેબ કોઈ અહીં ધારાસભ્ય કોઈ આ ખેતરમાં નથી આવ્યા, પણ કારણ કે અહીં પેલા સેવક ને આવ્યા હતા તે કંઈક ખેતરા બધા જોઈ અને એમણે શું કર્યું ખ્યાલ નથી, હું તે કરી ખેતરમાં નતા। ખેડા જિલ્લામાં અવિરત વરસાદ બાદ અત્યારે વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે માતર તાલુકાનું દેથલી ગામ જે પ્રાથમિક શાળા છે તેમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। અહીં શિક્ષણ કાર્ય અત્યારે સદંતર બંધ છે। દેથલી ગામમાં હજુ પણ પાણી ઓસરવાના કારણે અત્યારે હું આપને બતાવવા માંગીશ, અહીંયા આ જે દેથલી ગામ છે તેની પ્રાથમિક શાળામાં અત્યારે ઢીચણસમાં પાણી ભરાયેલા છે। સમગ્ર સંકુલમાં અત્યારે પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા નાના ફૂલકાઓ જે ભણવા આવતા હોય છે તેમનું શિક્ષણ અત્યારે ખાસ કરીને બગડી રહ્યું છે। આ પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ અહીંથી કરવામાં નથી આવ્યો, પરંતુ ખાસ કરીને અત્યારે જ્યાં દેથલી ગામના જે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે તે આપણી સાથે જોડાયેલા છે। આપણે તેમની સાથે ખાસ વાત કરીશું અને ખાસ વાત કરતા એમને પૂછીશું શું પરિસ્થિતિ છે અત્યારે શાળાની। અત્યારે શાળાની અંદર શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ સ્ટાફ પૂરેપૂરો હાજર છે। જ્યાં સુધી પાણી ઓસરે નહીં ત્યાં સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ કરેલો છે। ત્યાંથી જ્યારે પરિસ્થિતિ રાબેતા મુજબ થઈ જશે ત્યારબાદ શિક્ષણ કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે। ખાસ કરીને અત્યારે બાળકોને જે ભણતર બગડી રહ્યું છે તેના માટે શું અત્યારે શૈક્ષણિક કાર્ય બંધ છે, પણ જેવા વિદ્યાર્થીઓ આવશે ત્યાર પછી ફરીથી આપણે શિક્ષણ કાર્ય ફરીથી શરૂ કરવામાં આવશે। સાહેબ આ બાબતે કઈ જગ્યાએ આપણે લેખિતમાં રજૂઆત કરી છે? પાણી બાબતે કોઈ નિકાલની તૈયારી કરી છે ખરી? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી CRC કોઓર્ડિનેટર સાહેબને લેખિતમાં જાણ કરેલી છે કે અહીં ગાડી શાળાની અંદર 4 ફૂટ સુધીનું પાણી હોવાને કારણે શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલું છે। જ્યારે પણ રાબેતા મુજબ પરિસ્થિતિ થશે તે પ્રમાણે આપણે અહીં ગાડી શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે। તો ખાસ કરીને શૈક્ષણિક કાર્ય જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ શિક્ષણ કાર્ય બંધ રહેશે। આપણી સાથે દેથલીના તલાટી છે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? અશ્વિનભાઈ પી સોલંકી। અશ્વિનભાઈ, અત્યારે શું સ્થિતિ છે? ગામમાં કેટલું પાણી છે અને ક્યાં સુધી ઓસરશે? હાલમાં 28 તારીખે જે પાણીનો ભારે વરસાદથી જે પાણી ભરાયું એમાં હાલમાં બળિયાદેવ મંદિર વિસ્તાર, બળિયાદેવ મંદિર આગળ સ્કૂલ આગળ એક પાણી છે અને પાણીના સંપ આગળ 2 જગ્યાએ હાલમાં પાણી ભરાયેલા છે। તો આ જે શાળામાં જે પાણી ભરાયેલા છે એનો નિકાલ કેમનો છે ને કઈ રીતે કરવાનો છે? આ પાણી ભરેલા છે પણ આ જે પાણી એનો કોઈ નિકાલ છે જ નહીં, એટલે તકલીફ છે। એટલે આનો ઉપર પણ અમે જાણ કરી છે, પણ માનના ધારાસભ્ય સાહેબ પણ આવેલા પણ ગામ લોકોને જણાવ્યું કે આ પાણી ભરાય છે જે ભારે વરસાદ પડે છે પણ આનો કોઈ નિકાલ છે નહીં। તો આનો કોઈ નિકાલ છે નહીં, તો હવે બાળકોને જે ભણતર બગડે છે
એનું જવાબદાર કોણ ને કઈ રીતે તંત્ર હવે અંતિમ પહોંચી વળશે? તંત્રમાં ઉપર જાણ કરી છે. હવે એવું હશે તો અમે જરૂરી કાંસ વિભાગને ઇરિગેશન એમના જોડે ડિપાર્ટમેન્ટ સંકલન કરીશું કે ભાઈ ભવિષ્યમાં આ પ્રકારની એ પાણી ભરાય તો એનો શું નિકાલ કરવો, એમને સંકલનમાં રહી અને આયોજન ભવિષ્યમાં કરીશું. તો ખાસ કરીને દેથલી ગામમાં હજુ પાણી ઓસર્યા નથી, પણ ખાસ કરીને જે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે એ બાબતે તંત્ર જો પૂરતું ધ્યાન આપે અને વહેલી તકે આ શાળામાંથી પાણીનો નિકાલ કરે તેવી અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.